નમસ્કાર મિત્રો, હાલ હમણાં ખોડલધામને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ખોડલધામ મોટા સ્ટ્રટીનું હાર્ટ કારણે મોત થયું છે. રાજકોટમાં ખોડલધામ સ્ટ્રટીનું હાર્ટ મૃત્યુ થયું છે. પાટીગર અંગે કલ્પેશ દત્તનું નિધન લેવાવું પાટીદાર સમાજના શોકની લાગણી પ્રસરી ગઈ છે. આમ માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ વધુ એક યુવાનનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના નાના માવા રોડ પર શ્રીરાજ રેસીડેન્સી સીમાં 46 વર્ષના કલ્પેશભાઈ દત્તનો પરિવાર રહે છે. તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે. ગઈકાલે સાંજે 7:45 વાગ્યાની આસપાસ તેઓ બંગલોના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા, પરંતુ લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા. તેથી પરિવારજનોએ તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈએ જવાબ આપ્યો ન હતો. તેથી તેમને ઉપર જોવા ગયા તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ આ જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કલ્પેશભાઈના નિધનથી લેવાવું પાટીદાર સમાજના શોકનો માહોલ વ્યાપી ગયો હતો. તો મિત્રો, આજ માટે આટલું ને. જો અમારી ચેનલ બનાવવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.